યુવાનોનું ખાખી પહેરવાનું સપનું પૂર્ણ થશે. ગુજરાત પોલીસમાં જોડાવા માટે અને તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI અને લોકરક્ષક LRD કેડરની 13,591 ખાલી જગ્યા ભરવા માટેની જાહેરાત કરવામાં આવી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2 નો સમાવેશ થાય છે. લોકરક્ષકની 12,733 જગ્યા માટે ભરતી થશે. ગ્રેજ્યુએશન સ્નાતક કરેલું હશે તે ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે. ઉપરાંત ભરતી માટે ઉમેદવારો 3 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અમદાવાદ સહિત 3 શહેરમાં યોજાય વકીલાતની સનદની પરીક્ષા. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વકીલાતની પ્રેક્ટિસ સનદ માટેની ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એટલે કે સનદની પરીક્ષા લેવાય. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત કેન્દ્ર પર વકીલાતની સનદની પરીક્ષા યોજાઈ હતી, જેમાં સુરતમાં 2000થી વધુ સહિત રાજ્યમાં કુલ 10,000 જેટલા વકીલ ઉમેદવારોએ પરીક્ષા આપી. સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. માત્ર કાયદાના મૂળ પુસ્તકો એટલે કે બેર એક્ટ્સના પુસ્તક સાથે જ અંદર પ્રવેશ અપાયો. વકીલ થવા માટે આ પરીક્ષા ફરજિયાત છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા BCI દ્વારા દેશભરમાં આ 20મી વારની પરીક્ષા લેવાય. ભાણવડના બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની તવાઈ. ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરમાંથી ફરી દેશી દારૂ બનાવવાની ધમધમથી ભઠ્ઠી ઝડપાઈ. દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી. પોલીસે દરોડા પાડતા બુટલેગરો અને દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઈ. 1,400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો હાથો અને દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 36,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. બરડા ડુંગરમાં આવેલા ધાર પીપરાવાળા વિરડા પાસે લાંબા સમયથી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી. આ અંગેની સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી. અંતે પોલીસે દરોડા પાડ્યા ત્યારે આરોપી ફરાર થયો. કરમણ ભીખા મોરીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી. દાહોદમાં આપના નેતાએ નોકરીની લાલચ આપી મહિલાનું અપહરણ કર્યું, પોલીસે કરી અટકાયત. આમ આદમી પાર્ટીના નેતા અપહરણકાર નીકળ્યા. દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા સામે અપહરણનો ગુનો નોંધાયો. એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે દેવેન્દ્ર મેડાએ તેને નોકરી આપવાની લાલચ આપીને સ્થળ પર બોલાવી. જોકે નોકરીના બહાને કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું. મહિલાનો આરોપ છે કે તેની ઈચ્છા વિરુદ્ધ તેને અટકાવી રાખવામાં આવી. આ દરમિયાન દેવેન્દ્ર મેડાએ તેની સાથે અભદ્ર તથા અનૈતિક માંગણીઓ કરી હોવાનો પણ આરોપ છે. આરોપીએ મહિલાનું કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કરતા મહિલાએ તેના પતિનો સંપર્ક કર્યો. જોકે પીછો કરવા જતાં આરોપીએ કાર ભગાવી હોવાનો આરોપ છે. આ મામલે ફરિયાદ મળતા જ પોલીસ હરકતમાં આવીને તપાસ શરૂ કરી. વિડીયોથી લઈને કોલ રેકોર્ડ સુધીના પુરાવાઓના આધારે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે આરોપી દેવેન્દ્ર મેડાની અટકાયત કરી લીધી છે. આરોપી દેવેન્દ્ર મેડા થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે તેની સામે ગંભીર આરોપ થતા સ્થાનિક રાજકીય ગરમાઈ જોવા મળી રહી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ઊંઝા પહોંચી, અમિત ચાવડાએ કર્યા પ્રહાર. ખેડૂતના વિવિધ પ્રશ્નોને લઈને ઉત્તર ગુજરાતથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ રેલી 10મા દિવસે મહેસાણાના ઊંઝા ઉમિયાધામ ખાતે પહોંચી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ સૌથી પહેલા ઉમિયાધામમાં પહોંચી માતાજીના દર્શન કર્યા. મા ઉમિયાના દ્વારે માથું ટેકવ્યું. નેતાઓએ પૂજા અર્ચના કરી. કોંગ્રેસ દ્વારા મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી. મા ઉમિયા માતાજી મંદિરે 51 ફૂટની ધજા ચડાવવામાં આવી. આ પછી ઉપેરાથી જાસકા સુધીની યાત્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આગળ વધારવામાં આવી. આ તરફ ખેડામાં ભાજપ કાર્યકરો સાથે ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી બેઠક. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખેડાની મુલાકાત લીધી. અમદાવાદ જગદીશ વિશ્વકર્માએ મન કી બાત કાર્યક્રમમાં હાજરી આપી. પંચવટી સર્કલ પર પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાને પ્રમુખે પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા. કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ બાદ જગદીશ વિશ્વકર્માએ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરી હતી. આ તરફ વડોદરામાં નવલખીથી યુનિટી માર્ચનો પ્રારંભ થયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ માર્ચ વિવિધ વિસ્તારોમાં ફરી કેવડિયા પહોંચશે, જેમાં કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીજી પણ જોડાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોનું રાજકીય પતન થઈ જશે. વરુણ પટેલના નિવેદનને અલ્પેશ કથિરિયાનું સમર્થન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS મળવું જોઈએ તેવી પ્રબળ માંગ ફરી એકવાર પાટીદારો કરી રહ્યા છે. પાટીદાર અને ભાજપના નેતા વરુણ પટેલના નિવેદનને અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું. કથિરિયાનું કહેવું છે કે વરુણ પટેલની વાત સાચી છે. પાટીદાર સમાજની સાથે 68થી પણ વધારે જ્ઞાતિ છે. EWS લાગુ થાય તો 10% અનામત મળશે, પરંતુ જો લાગુ ન થાય તો નુકસાન થઈ શકે છે. જે મામલે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરવામાં આવી. સાથે જ દાવો કર્યો કે EWS લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોનું રાજકીય પતન થઈ જશે. સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ 10% EWSનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે. એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે. હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ.
એસઆઈઆરની કામગીરી સમય મર્યાદામાં વધારો 7 દિવસ લંબાવવામાં આવ્યા. દેશભરના 12 રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, ત્યારે મતદારો બીએલઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની સમય મર્યાદામાં 1 સપ્તાહનો વધારો કર્યો છે. હવે અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવશે. મતદાર ઉમેરવા દૂર કરવાનો એન્યુમેરેશન પીરિયડ એટલે કે મતદાર વેરિફિકેશન હવે 11 ડિસેમ્બર સુધી ચાલશે, જે અગાઉ 4 ડિસેમ્બર સુધી નક્કી કરાયો હતો. જ્યારે અગાઉ ડ્રાફ્ટ યાદી 9 ડિસેમ્બરે બહાર પાડવાની હતી, પરંતુ હવે તે 16 ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે. બીજી તરફ સુરતમાં એસઆઈઆરની ચાલતી કામગીરીનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે નિરીક્ષણ કર્યું. અલગ અલગ બૂથ પર પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું, સાથે જ મતદારોને એસઆઈઆરના ફોર્મ સમયસર ભરીને જમા કરાવવા અપીલ કરી. જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકોનું નવું રોટેશન જાહેર. જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકનું નવું રોટેશન જાહેર કરાયું. ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદાનો પ્રથમ વખત અમલ થયો છે. જિલ્લામાં 27% ઓબીસી અનામતની જોગવાઈ લાગુ કરાઈ છે. કુલ 30 બેઠકમાંથી 8 બેઠક ઓબીસી વર્ગ માટે અનામત છે. જિલ્લા પંચાયતની કુલ 15 બેઠક મહિલા ઉમેદવારો માટે ફાળવાઈ છે. એસસી માટે 3 બેઠક, એસટી માટે 1 બેઠક અનામત જાહેર કરાઈ છે, જેથી વંથલી, કેશોદ, માંગરોળ તાલુકામાં બેઠકોનું ગણિત બદલાયું. કેશોદ તાલુકા પંચાયતની 28માંથી 14 બેઠક મહિલા અનામત, ભેસાણની 18 બેઠકોમાંથી 5 ઓબીસી માટે અનામત થઈ. નવા રોટેશનથી જૂનાગઢ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આણંદના ફતેપુરા ગામના સરપંચ સત્તા વગરનો. આણંદના તારાપુરના ફતેપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ. સરપંચ ચૂંટાઈ આવ્યા. સરપંચને કામ પણ કરવું છે, પરંતુ તેની પાસે કામ કરવાની કોઈ સત્તા જ નથી, જેના કારણે ફતેપુરા ગામનો વિકાસ અટક્યો છે. સરપંચ તરીકે પ્રવીણભાઈ ગોહિલની જીત થઈ છે. ફતેપુરા ગામમાં 8 વોર્ડ છે અને આ 8 વોર્ડમાં ગામના એક પણ વ્યક્તિએ સભ્ય તરીકે ચૂંટણી લડી નથી, જેના કારણે ગ્રામ પંચાયતની બોડીની રચના થઈ શકી નથી, જેથી ફતેપુરા ગામ વિકાસના કામો પંચાયતની બોડી સંપૂર્ણ ન હોવાથી થઈ શકતા નથી. આ અંગે ફતેપુરા ગામના ચૂંટાયેલા સરપંચ પ્રવીણ ગોહિલે તારાપુર તાલુકા વિકાસ અધિકારીને ફતેપુરા ગામના વિકાસ માટે વહીવટની નિમણૂક અંગે અસંખ્ય વખત રજૂઆતો કરી છે, પરંતુ તારાપુર તાલુકા પંચાયત દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. હાલ ફતેપુરા ગામમાં ખુલ્લી ગટરો, રસ્તાઓથી ફતેપુરા ગ્રામજનો ત્રાહિમામ છે, ત્યારે સરકારી વહીવટીતંત્ર દ્વારા સત્વરે ફતેપુરા ગામની હિત અને વિકાસ માટે નિર્ણય લેવાય તે આવશ્યક છે. રાજકોટમાં કોન્ટ્રાક્ટર રોડ અધૂરો બનાવી ભાગી ગયો. જોઈ લો આ દ્રશ્યો. રોડ બનાવતો કોન્ટ્રાક્ટર રોડનું કામ અધૂરું મૂકીને જ ભાગી ગયો. મહાનગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો રાજકોટના છે. શહેરના મેઇન રોડ ઉપર હજુ ખાડા રાજ હતું. અનેક રજૂઆત બાદ મનપાએ રોડ બનાવવાનું મુહૂર્ત તો કાઢ્યું. રોડ પાસ કરી કોન્ટ્રાક્ટરે રોડ તો બનાવ્યો, પરંતુ મેઇન રોડ નજીક રોડની એક તરફનો કેટલોક ભાગ છોડી દેવામાં આવ્યો. એક બાજુ જ રોડ બનાવાયો, એક બાજુ એમ જ મૂકી દેતા ડામર નીકળવા લાગ્યો. સ્થાનિકોનું કહેવું છે કે જે સમયે રોડ બનતો હતો ત્યારે તે ભાગ પર કાર પડી હતી, જેના કારણે રોડ બન્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાડામાં પડવાથી અકસ્માત પણ સર્જાય છે. રોડ બનાવ્યાને 5 દિવસ વીતવા છતાં હજુ સુધી કામગીરી અધૂરી હોવાનું સામે આવ્યું. રોડની વચ્ચે કામ ન કરાયું હોવાથી મોટા ખાડા છે. જૂનાગઢથી નશાકારક સિરપ સાથે એક યુવક ઝડપાયો. જૂનાગઢ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીને વેચાણ સામે પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં પ્રતિબંધિત નશાકારક કફ સિરપના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. કુંભારવાડા મિયાણીવાસ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન જમાલવાડી વિસ્તારનો રહેવાસી આશિફ ઉર્ફે ભોલુડી અબડા હિંગોરા એક બાચકામાં શંકાસ્પદ વસ્તુ લઈને બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે તુરંત જ યુવકને પકડી પાડી તેના બાચકાની તપાસ કરી. આ તપાસમાં તેમાંથી 31,680ની કિંમતની 176 બોટલ નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. સુરતમાં એટીએમમાં ચેડા કરી રૂપિયા ચોરી કરતી ગેંગ ઝડપાઈ. સ્પર્ધાત્મક પરીક્ષા આપતો વિદ્યાર્થી પણ એટીએમ ચોર. સુરતમાં એટીએમમાં ચેડા કરી રૂપિયા ચોરી કરતી ગેંગ ઝડપાઈ. અલગ અલગ બેંકના 18 એટીએમ, રોકડા 26,750 સહિતના મુદ્દામાલ સાથે પોલીસે જપ્ત કર્યા છે. આ સાથે જ પોલીસે ગેંગના 4 આરોપીની ધરપકડ કરી. સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યા. આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા. આ ગેંગ એટીએમમાંથી રૂપિયા નીકળવાની ટ્રેનિંગ આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી લગાવી દેતા, જેના કારણે ગ્રાહક દ્વારા ઉપાડવામાં આવેલા રૂપિયા પટ્ટીમાં ફસાઈ જતા અને ગ્રાહકને લાગતું કે રૂપિયા નીકળ્યા નથી. બાદમાં ગેંગના માણસો આવીને ફસાયેલા રૂપિયાની ચોરી કરી લેતા. આ ગેંગમાં એક વિદ્યાર્થી પણ સામેલ છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.